કેમ છો મારા નવા મારા ચાહક મિત્રો? હું છું રોકસ્ટાર બારોટ એટલે રોકસ્ટાર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે મારી નવી ચેનલમાં. તો ફટાફટ મિત્રો નવા હોય, નવા મારા ચાહક મિત્રો હોય તો આ ચેનલને લાઈક, કમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી. હવે મિત્રો હિતામાં ફોન કરો, હિતા ના ભાઈ તો આવતો નહીં. આજ જાઉં લાસીવાડ મેળે મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તક. લાસીવાડનો મેળો તમે કોઈ દેખે ન તો તમને આજ હું રૂબરૂ લાઈવ બતાવું. और मारे मित्र दगिनभाई गलचन હવે એક મિત્ર આવે રહ્યા વારજી બેઠા હેરી આબા ના આવ્યા દીદી આયા નહીં. વારજી નું બસ કલાક 2 કલાક 3 કલાક શું થતા 4 કલાક. તો આ તમને બધા મિત્રોને હું આજે ગણો કે લાસીવાડનો મેળો બતાવવાનો. તો એન્ડ તક વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ન્યૂ ચેનલ છે તો મિત્રો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો લાસીવાડનો મેળો દેખવા માટે. અને પછી મારા ભાઈ હિતેશભાઈ આવી ગયા અને અમે 3 લોઠા, બીજું તો નહીં કે વઢા ના કરે ને, લોઠા 3 અને નીકળી જાય બાઇકમાંથી. અને બાઇકમાંથી નીકળ્યા ને પછી વિચાર્યું કે હવા પુરાવા થોડી બાઇકને ઓછી હતી. તો નગીનભાઈ કે ઠીક છે. પછી કે હવા પુરાવા એમ કરો, પછી કે પોસલા દઈને હવા પુરાવા તો કરતો હોય શું જખ મારાવા લઈને આવ્યા તમે સીટ હોય ગેરેજમાં. પછી અમે કર્યું બાઇક ચાલુ ને 3 બેસી ગયા બાઇકમાંથી. કીધું હેડો હવે લાસીવાડ મોડું થઈ જાય છે, કેમ કે 11-12 વાગવાની તૈયારી હતી. પણ એ તરસ લાગી ફૂલ. બસમાં આ એક દુકાન એમ કરો પેલા કે 3 જણા પાણી પીને પછી આરામથી આપણે એડ. અને મારા ભાઈ હિતાબાને મેલ્યા પાણી લેવા બાટલો. એટલે નગીનભાઈને અમે 2 જણા ગપાટા સપાટા કરતા હતા. પણ નગીનભાઈ પણ ફોન પર ફોન આવે ડોકરીયાનો ગીહો મને મળે. અને મારા ભાઈ તો આડું નીકળી હિતાભાઈ એમ તો ભાડો પર શરમાય મારો ભાઈ. હા અમારી બધી ભાઈ બહેન ભેળી હતી, બધા મેળાની મોજ કરવાની છે. પછી મિત્રો આવ્યા ને મેં કીધું હવે આપણે તો 12-1 વાગવા મળ્યા. તમે હિતા કીધું બા કીધું દોત મત કાઢો કીધું. 12-1 વાગી ગયો ને પછી કદી ફોકાશે તમે નીકળવાનું કરો. કેમ કે 12-1 વાગે ને પછી અહીંયા લાસીવાડનો મેળો ભાડા પબ્લિક પછી વેરાઈ જાય. પછી કીધું નગીનભાઈ હિતેશભાઈ આપણે કીધું હેડો કેમ કે મોડો થઈ જશે ને પછી મેળો માલાય નહીં. પછી બાઇક લઈને અમે કર્યું ચાલુ હેડો આપણે તો 3 જણા હેડો લઈને આવતા. મિત્રો અમે કાલે વિચાર્યું હતું કે 10 થી 15 જણા ભેળા હેડવાના હતા, પણ આજ અમે 3 જણા જ લંગુટિયા મોટા હવે જરા મેળે. ભાઈબંધનો ભરોસો ન થાય. કાલે મારે જે ફેંકતા હતા કે હેડો આપણે બધા હાથે હાથ ભલે 10 ને 20 બાઈક થાય, પણ આજે અમે 3 એક સવારીએ 3 સવારી મોટે હેડ્યા રહ્યા. 3 બીજા આવ્યા રહ્યા તો કોઈની માતાજી દયાથી બીજા આવે રહ્યા. બાઈક કે બીજામાંથી પહેલામાં બીજાને કરવું પડે. હા રાઈસોના રોડે પ્રધોન તમે ભાડો ના આવે કેમ કે રાઈસોની સરકાર હે જબરજસ્ત, પણ રોડમાં કોઈ હે નહીં ભલે વાર. પહેલાં બીજા મેળે એટલે અમારે પૂર ટંકી કરીને ઘરથી હેડવું પડે એટલે પેટ્રોલની પથારી ફરી જાય. હા પ્રધોન કેમ મજામાં? હા ભલે રાઈસોના રોડ. હવે લાસીવાડ જાવું છે કરે હેડ્યા હતા, પણ હવે કલાક હજી થશે, પણ કેમ કે આ રોડના કારણે થોડું બાઈક સ્લો ચલાવવું પડે. સરડા પહોંચી ગયા છે. બાઈક પર માર બાઈક લાગીને અમારે હિતો બા એટલે ઘણા બાલા એટલે બા કેવું પડે પડતા. અને લાસીવાડ સરડા બાઈ ગયા હવે. અને મેળો તમને આજ બતાવવાનો છીએ લાઈવ એન્ડ તક તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. હા સાહેબ મેળો નહીં હિતો બા કે મેળો નહીં સીધી પાછળનો પાછળ તો ખાલી હે મેળાની શરૂઆત થઈ ગઈ મેળાની. એન્ડ સુધી ભણ્યા રહ્યો તો બધા મિત્રો માટે મોજ કરવાના. ગોળા કર્યા લગીની માથે જ્યાં બાલ ઓડી માર્યો. બીજા ભેગે બોલ ખાટું બહુ અમુક બોલ ભાઈ બોલ કીધું. હવે આ સાહેબ લાસીવાડ આવી ગયું. ખાલી પબ્લિક સ્ટાર્ટ ક્યાંથી થાય એ તમે ખાલી જોજો કાકા મારા.
ભાઈઓ અને બહેનો ખાલી પબ્લિક સ્ટાર્ટ ચોથી થાય એ ખાલી તમે ધ્યાન રાખીને જોજો કે આ શરૂઆત થઈ ગઈ હજી તમે અંદર જવાના આ શરૂઆત થઈ ગઈ એટલે પબ્લિક સાહેબ કેટલા લોકો અહીં આવે છે કોઈ રાજસ્થાનના ને ગુજરાતના ને કોઈ અમેરિકાના ને કોઈ ચાઇનાના ને કોઈ ઇંગ્લેન્ડના ને કોઈ રશિયાના ને એટલા અહીંયાથી દેશ વિદેશના મિત્રો અહીંયા દર્શન કરવા આવે લાસીવાડ ગામમાં તમે ખાલી જોઈ રહ્યા હો ને તમે આ તો હજી શરૂઆત છે તમે ખાલી જેમ વિડીયો મોટો થાય એમ એની તક જોજો ખાલી પબ્લિક આ તો હજી શરૂઆત છે અંદર હજી જોવાનું બાકી છે કે નકળંગ નેજાધારીનું મંદિર પણ જોવાનું બાકી છે આ તો પબ્લિક હજી ચાલતી કોઈ ખટારા લઈને આવે ને કોઈ ગાડીએ લઈને આવે કોઈ સાયકલ લઈને આવે કોઈ સ્કૂટર લઈને આવે કોઈ રિક્ષા લઈને આવે ઓ તો બધી કમાન્ડર ને ટ્રેક્ટર આ ટ્રેક્ટર કેવું હોય ખબર નહીં પડે પકડે તો લાવો અને મિત્રો ખાસ એ પણ તમે કમેન્ટ કરજો કે તમે જે લોકો મેળામાં આવ્યા હોય અને તમારો અંદર જો સીન આવ્યો હોય કે એટલે હું આ જગ્યાએ ઊભો હતો એ મિત્રો કમેન્ટ કરજો કે હું આ જગ્યાએ ઊભો હતો ભાઈ રોકસ્ટાર ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મેં કીધું હતું ને મેળામાં પબ્લિક શેકની છે ને મેળામાં પબ્લિક ગોળા લોટો પે બાપુ આટલી પબ્લિકો તો તમે ક્યાંય જોઈ નહીં હોય એટલે તમે જો દેશી નહીં હોય મારા ધણી ખાલી તમે અંદર નકળંગ નેજાધારીના દર્શન પણ કરાવો અને મારા ધણીની મસ્ત જય લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરવાનું. હજી તો પબ્લિક બાકી છે સાહેબ એટલે અમે તો કીધું ઉતવાળ હતી હજી તો હોકડ મેળો ભરાતો અહીંયા જવાનું હતું પણ કીધું એક તો આ લાસેવાડનો મેળો પૂરો કરીને જાઉં પણ પબ્લિક તો સાહેબ મુખું ચક થઈ ગયું એટલી પબ્લિક ક્યાંય નહીં આપણે દેશ વિદેશની એમ ના કીધું ભાઈ ચાઇનાની પબ્લિક હતી હોય અમેરિકાની ઇંગ્લેન્ડની રશિયાની ન્યુઝીલેન્ડ કેટલા દેશ વિદેશની પબ્લિક આવી હતી. હવે તમે દેખાવો ને કેટલી પબ્લિક છે અમે તમને શેર એન્ડ સુધી વિડીયો દેખાડવાનો તમે પૂરો જોજો મિત્રો. આજકાલ લાસીવાડ મોટો સાહેબ મોજ આવી એક નંબર સીધી આવી અને હા જોઈ રહ્યા છો આજે વસ્તી મોટા મોટી ઘણી આવેલી છે મોજ દરિયા સોધી ને પબ્લિક તો હવે તમને જોવા મળશે મિત્રો જુઓ ખાલી પબ્લિક જુઓ ભાઈઓ બહેનો માતાઓ કેટલા લોકો કેટલે જુઓ ખાલી પબ્લિક જુઓ આ માતા મારા નકળંગ નેજાધારીના મનતા કરવા આવેલા કોઈ પ્રસાદી હમણાં ભાડે તો ખાલી પ્રસાદીમાં તમને પ્રસાદીનું પણ બતાવીશ કેટલી જગ્યાએ પ્રસાદીની ખાલી દુકાનો નાખેલી છે સાહેબ. ચકડોળ તો નહોતા કેમ કે ચકડોળ ખાલી ઓલા શું કરે ગોળમળ ભમે એ હતું ચકડોળ તમે જોયા નહીં પણ ખરીદદારી મેળામાં સારી થાય.
सभी का बहुत बहुत स्वागत है। बोलिए सर। धन्यवाद, भगवान आपके भंडार बख्शे रहे। आइए भक्तों, रसीद जरूर कटवाएं। आप सभी से अनुरोध है, निवेदन है, इस दिव्य दरबार के अंदर आप पधारे हैं, आप सभी का बहुत बहुत स्वागत है, अभिनंदन है। आगामी 26, 27, 28 नवंबर को रविन्द्रनाथ ठाकुर जी महाराज के मंदिर जी की मूर्ति स्थापना, प्राण प्रतिष्ठा महोत्सव आज भी जितने भी भक्त भाविक पधारे हैं सभी का बहुत बहुत स्वागत है, अभिनंदन है। અને મિત્રો હવે હું તમને અંદર બતાવીશ જે નકળંગ નેજાધારીનું મંદિર જુઓ ખાલી તમે હવન ચાલુ છે અને પ્રસાદી છે કોઈ કુંડીઓના હવન કોઈ પ્રસાદી ને હાકર ને એટલે ભક્તોની જે ભીડ તો તમે ખાલી જુઓ તમે બે ઘડી વિચાર કરશો એટલી ભક્તોની ભીડ છે અને આ બાપુ ઓળખીતા લાગે રહે. मेले में जहाँ पर माताओं बहनों के लिए मणियारी की दुकानें लगी हुई है, वहाँ युवा साथी इस दगलत भगवान देवी दरबार में आप सहयोग करना चाहे तो आइएगा। दर्शन करने के पश्चात प्रेम पूर्वक, श्रद्धा पूर्वक, भाव पूर्वक यहाँ पर जरूर रसीद कटवाएं। હવે ચંપલ ગોતરા અમે બધા અમારા મિત્રો ચંપલ ગોતરા ચપ્પલ ચો પડ્યા મિત્રો ચપ્પલ કોઈ પહેરી ન જાય એના માટે અમે માલપુરામાં જેટલા ભાઈબંધો બધા ચપ્પલ ગોતવા ફરવાના. આ રાતના તમે માનતા રાતે ફુવારા ભાદરતા છે ને હવારના કપડા બીજા પેન્ટ ટબા હીરા જેવા થઈ અને હેડભાઈ લાસી વાટા નેણે
આ બંકા બંકા બનાના બંકા આ બંકા માર ભાઈ ને હવે કેશ ની જરૂર છે નગીન ભાઈ ને કે કોઈ પણ 2000 રૂપિયા પડ્યા હોય તો હાલો પણ હવે કેમ જરૂર છે ઈ ખબર મને કહેતા નહીં કે મારે 2000 જોઈએ પોત 5000 જોઈએ કેશ માં હલો અમાર ભાઈ કે મારે 2000 ની 5000 જરૂર છે લાવા નથી ઓનલાઈન તો કેશ માં જોઈએ કેના રૂપિયા છે હવે ખબર નહીં પણ માર ભાઈ ને 5000 ની જરૂર છે કોઈ પણ તમારા પાસે હોય તો ફટાફટ કેસ આવો ફટાફટ આપણા ભાઈબંધ નું પીપુડું હા અમાર ભાઈબંધ નું પીપુડું પીપુડું છે ભાઈબંધ પીપુડું છે પીપુડું પીપુડું છે પીપુડું હા અમાર ભાઈબંધ નું પીપુડું ભણો મિત્રો અમે લાસીવાડી મેળામાં આવ્યા હતા પણ એટલો તડકો કાળા ભટ પડ્યા કોલસા જેવા થઈ ગયા કાળા તો આગળ હતા અને વધારે કાળા થયા આપણા મેળો મોટો દેખો તમે ખાલી મેળો બાળો ખાલી રંગ બદલાઈ ગયો રંગ શરીર નો આપો મિત્રો હવે અમે હોકરના આગળ લાસીવાડના મેળામાંથી ઘરે હોકર મેળામાં તો તમને આ મેળો કેવો લાગ્યો છે એન્ડ તક વિડીયો જોજો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ મારા બધા બંકા ભેળા હતા તો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાસીવાડનો મેળો કેવો લાગ્યો એન્ડ તક જોવાનું ભૂલતા નહીં મિત્રો જય કોક બંકો પેદા થાય બરાબર બદામ શેક પાવા વાળો બંકો કે થાય ઓગળી મુસી કરે ભાઈ બંકો હા બંકા હા અમારા બંકા તરફથી બદામ શેક જય હો મંગાવ ભાઈ મંગાવ બરાબર બદામ શેક હવે ગરમી પડે એટલી પાવળિયા હલવાયા પાવળિયા પૈસા પેલા બદામ શેક પીધી પડી હવે પૈસા ઓનલાઈન થતા નથી ના ભાઈ ઉડવાનું કરે પણ કરશે શું બોલો નકળંગ ને જા ધારીની જય કમેન્ટમાં લખતા રહેજો જય હો